મયુર ને મેઘ મુબારક, કોયલ ને ટવકારો. મયુર ને મેઘ મુબારક, વીજળી નો ચમકારો. એ રાજુ બાપા હારું ને? અરે આનંદ આનંદ. આપણે એકલા માણા ને શું હોય, આટલું ખાવું એમાં ખોટી ઉપાધિ શું કરવી? ઈ વાતે તમારી સાચી, પણ બીજો તો વાંધો નથી. આ એકલું એકલું તમને ભાવે હે કેમ? ટેવ પડી જાય ને. જિંદગી આખી એકલા ખાધું ને એટલે હવે ખાવા બેહું તો કઈ વિચાર ન આવતો. ખાઈ લઉં ધરાઈને. ઈ વાતે સાચી, હાલો ખાઈ લ્યો જરાય. પણ આ તો શરીર હે, ગમે ત્યારે કાઈ થઈ તો પાય ટેકો તો જોઈ કે ન જોઈ? મારી ઉપાધિ તમે ન કરો, બરોબર? ગામની ઉપાધિ કરો અને મારી ઉપાધિ કરવા વાળો છે ને ઉપર બેઠો છે, બરોબર? ઈ તો અમને ખબર છે. આ તો ઉંમર છે ને એટલે એમ થાય કે તમને કઈ. અને હું તમને શું કહું છું, આ તમને વધારે ભાવે હું ઈ તો કયો મને. કાંઈ ભાવતું નથી હવે. પણ રાજુ બાપા, આ તમને લાડવા બહુ ભાવે, મેં એવું સાંભળ્યું હે. લાડવા તો મને અંતરમાં વાલા. ઓહો, અંતરમાં વાલા. ઈ પાછા બીજું માના હોય એટલે તો બહુ વાલા. તો જો મારું માનો અને તમને લાડવા ભાવતા જ હોય તો બીજું મને કહીને આપણે બનાવી નાખીએ લાડવા. ફેરવું પડે. બસ જાજુ હવે બોલતો નહીં, બરોબર? અને તારે છે ને એનું તો નામ આ લેવાનું જ નહીં. કાલે વળી અરે ભાવ બગાડી નાખ્યો છે મારો. ફૂલ માંથી સુગંધ વહી ગઈ એનું નામ લીધું એમાં. હું એને કહી દીધું એવું બધું. આ જિંદગી આ જો ગોટે સડાવી દીધી. હું ગોટે ચડાવી? આખા ગામને ખબર છે, તમને ખબર હોય. એના અરે કર્યું તું, લાખનું કર્યું તું. ઓહો, પણ આ તો સમાધાન આપણે કરે, ભલે લાડવા કરી જાય ખાલી. એના હાથના લાડવા નથી ખાવા, બરોબર? ઝેર ખાઈને હોઈ જાય, બાકી વીજળીના હાથના લાડવા નથી ખાવા. પાકો? પાકો. હવે અહીંથી વેતો થા. જા ન કરે ધોકો મારું. છેલ્લી વાર કહી દઉં કે ન કહી દઉં તો લાડવાનું? માંડ ભૂલાય ઓલીનું નામ, ત્યાં આવીને તાર્યું કરી જાય. લીધું આય ગગી આય. સિરાઈ લીધું કે નહીં? હું સિરાવે ગગી? હવારમાં હજી તો હાથમાં આ કરી તો લોટ સરવા. તા તો ભે પાંભેડે સડી, પાડો છૂટી ગયો તો બધુંય ધાવી ગયો. અરે રે, અને પછી પાડાને બાંધો, બેની ડોકમાં ડેરો નાખ્યો અને મોડું થઈ ગયું. તી પછી શિરામણ ન થયું. આના કરતા તો તમે 2-5 કિલો ગાંઠિયા ભરીને સ્ટોકમાં રાખતા હોય છો. આ તો કઈ આવું થઈ તો ખાવા થાય, પણ શું કરવું, મારા હાથના ગાંઠિયા હારા બનતા નથી. કડક બની જાય છે, એવા કડક બની જાય, એવા કડક બની જાય, આપને એમ લાગે કે કપાની હાથીલા કટકા છે. સાચી વાત છે. અને હું તમને કહું, ઈ ડબ્બાની અંદર ગાંઠિયા તો હોય, પણ ઈ ગાંઠિયા જો રાજુ બાપાના હાથના ગાંઠિયા હોય, તો હરેક સવારમાં ભાખરી બનાવવાની જરૂર જ ન પડે. ગાંઠિયા ખાઈને પેટ ભરાઈ જાય. ઈ મહાણિયાનું નામ નો લેતી, તારા મોઢારાનું નામ નો લેતી. ઈ મુવાએ મારી જિંદગી બગાડી છે. શું છું તું બીજું? આખા ગામને ખબર છે, તને નથી ખબર હું છું તું મારી ની થાસતી? ના ના, મને જ ખબર એટલે મેં તો કીધું. વર્ષો પહેલા એના પ્રેમમાં પડી હતી. આ કોઈ આયરે ને મે મહાણી આયરે લવ કર્યો, આના કરતા છે ને ગામ બધા ઘઉં કરે ને મે લવ કર્યો. અરે એની માને નો પોગાડો, એની માને નો પોગાડો બતા. નકર ગાંઠિયા ઈ મારા ઘરમાં આવીને હું કરતો તો, હું એના ઘરમાં જઈને રોટલા ઘડત રોટલા. પણ એની માના પ્રતાપે એની માએ વાલા મોય એમ કીધું કે મારા છોકરાને લફડું છે ને મારા ઘરમાં જો લવ કરીને આવીશ ને તો ઊભી હરગાવી દઈશ. હાય તે તો ની બાજી બગડી ગઈ છે. એનું મહાણિયાનું નામ લઉં છું ને મારા રૂવાડા બધાય ઊભા થઈ જાય છે. બસ બસ બસ, ગુસ્સો તો તમને એમને ઉપર છે, પણ મને તો તમે હારી વાતનું મારી લીધું ઓરીજુમાં. તું આઈથી વઈ જા, આઈથી તું વઈ જા. લોય ઉકારો છો છે મારો, તું આઈથી વઈ જા. એનું નામ નો લે. કોનું? રાજુ બાપાનું? ઈ મહાણિયાનું નામ નો લે, વઈ જા આઈથી. ઓ જીવ પણ
બીજું માં પાસે ગઈ તી હા શું કીધું રાજુ બાપાનું નામ લીધું ને તો એ નાગરી ઉડે ને એવું તો મેં સાંભળ્યું તું આ જોઈએ લીધું ઓહો હોય ગયો તો રાજુ બાપા આગળ હું કીધું એમ મેં એની વાત કરી વળકે ને ડચકે આવ્યા મારી ઉપર તો હા આ નથી લાગતું ને ભેગું થાય એવું મને નથી લાગતું કે ભેગું થાય એવું પણ એક વાત છે તો રાજુ બાપા રહ્યા ને એ બધા હું બોલી લઈશ કોઈ એને લેડીઝ સામું વધારે ન કહી શકે તો જો તું માન ને તો મારા ભેગી હાલ અને રાજુ બાબા તું સમજાવ ને તો માની જાય કેમ કે લેડીઝ સામે વધારે ન બોલી શકે એવી જ રીતે જો બીજું માં પાસે તું વાત કર ને મારા ભેગો તો આપણી કઈક વાત થોડીક બની જાય કેમ કે ઈ નો બોલ્યો કે વધારે જેન સામે ઈ વાત બની જાય વાત સાચી તો કામ કર બે જાય આપણે જઈ આવીએ એવાય આંગણીએ વવરાવું લીલી વેલા આંગણીએ વવરાવું લીલી વેલા એવા ઘર આ રાજુ બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો આવો ઘરમાં લાઈટ નથી લે હું તો હજી અંદર બેવાનું કહેતો હતો લાઈટ હતી આપણે બહાર બેહીએ એમાં એવું છે ને આ ઓરડો સણ્યો ને તઈ વાહે બારી મુકતા ભૂલાઈ ગયું છે તે હવા ઉજાસ રહેતો નથી કે જરાય તો ઘરમાં બે હવા લઈ જાત કઈ વાંધો નહીં હવે એને બધું કાર્ય ઓલી વાત કરવી તમારી યાર એટલે હું લઈ આવ્યો ભેગો પકવાન બોય રાજુ બાપા તમને દયા નથી આવતી કેના ઉપર બીજું માં ઉપર વળી એનું નામ લીધું અરે હું તો જોઉં છું ને એટલે મને જીવ ભરી ગયો મારો કે તમારો જીવ નથી ભરતો તમને ખબર હે 15 દિવસથી અમે નાસ્તો નથી કર્યો તમારી ગાંઠિયાની યાદમાં તમારા ગાંઠિયાનો સ્વાદ તમારા હાથના બનાવેલા ગાંઠિયાનો સ્વાદ એને રોમે રોમે ભરાઈ ગયો છે કેટલી ઈચ્છા થાય છે ને ગાંઠિયા ખાવાની પણ મન મારી બેઠા છે મારા હાથના ગાંઠિયા તો હવે ખવડાવવા જ નથી રાજુ બાપા એક વાત કહું હું તમારાથી નાનો કહેવાય પણ તોય મારે બોલવું પડે આ બીજુમાં એને તમારા આઠું નો ભાવ બગાડ્યો છે તો તમે એટલું થોડુંક નો કર્યું હોય એના આટું રાજુ બાપા એની ઈચ્છા હે વિચાર કરો કાલ ઉઠીને ક્યાંક ના કરે નારાયણ નો થવાનું થઈ જાય અને એની ગાંઠિયાની ઈચ્છા અધૂરી રહી જાય ને બસ એવું ન બોલ એને ગાંઠિયા ખાવા છે ને ગાંઠિયા બનાવી દઉં પણ જો બીજું આગળ કાઈ નહીં હા તો હવે ગાંઠિયાની જ વાત કરવાની બીજી કે આપણે કઈ વાતચીત કરવી હે બીજું કેમ કોઈ કીએ છે અને માથે તમારે બેવું પડશે હું જણની જાય નહીં મારે માથે ખોટા આરોપ નાખે તો મારો તો ભાવ બગડી જાય ને ના રહેવાની તમારે હું અમે ત્યાં બેસું તમ તારે કાઈ વાંધો નહીં તમે જાઓ એને જેટલા કિલ્લાના ગાંઠિયા કરવા હોય ને એટલો લોટ લઈ રાખો સારું આપણે કહી દે હવે તમે ટાઈમે આવી જાજો હો જય શ્રી કૃષ્ણ આ તો તમારા મોઢે કરી દઉં છું ગાંઠિયા બાકીનું નામ લેવા રાજી નથી એ બીજુમાં ઓ બીજુમાં આયા છો મિત્રાને તમારે કઈક વાત કરવી છે તું દોઢીની થાના એને મોઢું છે આફુડો કે હું કેવું તારે એ હું રાજુ બાપાની વાત કરવા આવ્યો હતો આ ધંધા તારા લાગે છે અટાણ સુધી તું રાજ્યનું નામ લેતી હવે આ લેશે હું કે છે ડોહો પણ એમ નથી બીજું માય એમાં એવું છે આ તમે હે ને સવારે નાસ્તો નથી કરતા ને એ વાતની એને ખબર પડી છે હાથી એમાં એ બિચારા બહુ જીવ બાળતા હતા એ ભૂખી રે નાસ્તો નથી કરતા એ એવું વિચારે છે કે હું એને ગાંઠિયા કરી દઉં તો ઓરી નાસ્તો કરી શકે ઈ મહાણિયાના હાથના ગાંઠિયા ખાવે ન કરતા તો બે પાવરા ઝેર નો ખાઈ લઉં પણ બીજું માં એના મનમાં એવું કાઈ નથી આ તો તમને ખાલી ગાંઠિયા બનાવી દીધો શું વાંધો છે તમને તમે કયો છો તો તમારો ભરોસો કરવો ઈ મરી ગયાનો ભરોસો મને આવે નહીં અને જો એની ખાલી ગાંઠિયા બનાવી દેવાની ભાવના હોય બીજી કોઈ ભાવના ન હોય તો તમારે ભલે આવતો દરવાજા ખુલ્લા છે પણ એકલો નહીં તો
મને એનો ભરોસો ન આવે. ભલે હું ગઈઠી છું તો પણ માય નહીં જાય. મારે દુનિયામાં હાલવું અને આનો ભરોસો થાય મને હવે. ગાંઠિયા પાડવા ભલે આવે પણ ભેગા તમે આવજો. ઈ એકલો નહીં. તમ કાઈ વાંધો નહીં, અમે ભેગા આવશું તમ તારે. હા તો તમે તમારે તેડી આવો, કાઈ વાંધો નહીં. એને કયો આવી જાય અને હું બધું લઈ રાખું, લોટ ને અજમાન તેલ ને ખારા ને. તમે બધું લઈ રાખો બરાબર, અમે હારે આવજો પછી હું રાજુબેન બધા. ચાલો ભેગી તું આવજે. હા હું આવીશ. ભેગા આવે તો ઘરવા દો, ન કરો પાયકા જણનો ભરોસો ન કરો. મારે દુનિયામાં હાલવું છે. જો ખાલી ગાંઠિયા પૂરતી જ વાત, બીજું કાઈ નહીં. બીજું કાઈ નહીં, ખાલી ગાંઠિયા. હા હા જાવ ચાલ જાવ દે. બીજું માં હા કમ્પ્લીટ રાખ્યું ને તમે? બધું તૈયાર જ છે. જો મિત્લા, જેના ગાંઠિયા બનાવવાના હોય ને એને કહી દે બનાવી દો. મારા અહીં જાજો રોકાવાનો ટાઈમ નથી. જો મીઠલા, જેને આવડતા હોય રહોડામાં વયો જાય, બાકી મારે બીજી લપ કરવાનો ટાઈમ નથી. સણાનો લોટ કેટલો વાપરવાનો છે? આ છે ઈ બધોય. આજનો ક્યાં પડ્યો છે? એ વાહે ગોખલામાં ડબી છે લાલ ઢાંકણા વાળી. એ ખારો ક્યાં પડ્યો છે? ખારો એ રહ્યો જોવા ગાદી માથે દૂધિયા ડબલું પડ્યું એમાં. એ બીજું માં એ ઘડિયા ઘડિયા પૂછ થાય એના કરતા તમે રૂબરૂ અંદર જઈને આપી દો ને જે વસ્તુ જોઈએ હાથો હાથ. હા ગુડવું જ પડશે બધુંય. આંધળા ઓકે ને દહને રોકે. લીટલા હવે ગાંઠિયા બની જશે. હવે ગાંઠિયા થાય. ઓ રાજુ બાપા ફોન કર્યો તો? ફોન જ કરે ને તમને, કોઈને તમારી પડી નથી જરાય. હું નથી પડી, હું થયો પાછું વળી તમને? બસ તમારું કામ થઈ ગયું એટલે વાત પતી ગઈ. પાછું વળીને જોવાનું જ નહીં. મારું કામ એવું તો મારું કયું કામ તમે કર્યું ઈ તો કયો મને. કામ તમે કીધું તમે વીજળીના ગાંઠિયા ન બનાવી દીધા. બનાવી તો દીધા. તો પછી મારું કામ એ કરવું જોઈએ ને. મને એના હાથના લાડવા ખાવાનું મન થાય છે. ના ના પણ તમને તો કઈ માર પડી નથી. અચ્છા તો હાથ પેટનો દુખાવો છે ને તમારો? હા દુખાવો છે. કેટલી વાર હાંજે હું રોટલો ન ગળું ને તો ભૂખો હોઈ જાઉં છું. ના ના એના લાડવા પડ્યા હોય એના હાથના બનાવેલા તો બે લાડવા ખાઈને માથે લોટો પી જાવ તો નીંદર આવી જાય કે નહીં? ઉંદર તો આવી જાય હો. પણ હું તો કઈ ખૂતોય નથી. તમને તો એમ કે આડો મરી જાય તો ગામ ખાલી થાય. અરે રાજુ બાપા બસ હવે આટલું બધું રો માં તમે. લાડવાની જ વાત છે ને, બધું સામાન મંગાવી લેજો લાડવાનો જે થાતો હોય. તમારા લાડવા બની જશે. લાડવા બની જાય અને બીજું મને આમ કહી દેવું હોય એને અમે લઈ આવો અમારી રીતે, તમને મસ્ત ના લાડવા બનાવી દે. અને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું એના હાથના લાડવા મારા ઘરમાં થાય ને તો જ તમે પગ મૂકજો, નહીતર આ બાજુ દેખાતા નહીં. જાઓ. એ હા બાપા આ થઈ જાય. હાલો હાલો. કામ પૈતું એટલે વાત ખતમ. બીજું માં હું છે હું નહીં. આ રાજુ બાપા આખા ગામમાં કેતો ફરે છે અત્યારે. કેતો ફરે ઈ એમ કહીએ કે આ તમારા બેના લીધે હે ને આ વીજળીને ગાંઠિયા બનાવી દીધા પણ મારા ઘરે નથી આવતી લાડવા બનાવવા. એમ એટલે એને મને એક ખાલી ગાંઠિયા બનાવી દીધા એમાં મને ગામમાં બદનામ કરવા નીકળ્યો છે અને મને ધમકી દઈ દીધી. કાઈ વાંધો નહીં, વટકવારવું છે ને એને વટકવારવું છે, મને ખબર છે. કાઈ નહીં, મરી ગયા ને કહી દયો કે બધી વસ્તુ લઈ લે, હું એના લાડવા બનાવી દઉં અને કહી દેજો કે લાડવા હું બનાવી દઈશ. પણ ખબરદાર ગામમાં મને કે બદનામ કરવા નીકળો છે તો ગામમાં હજી મારી આબરૂ છે. રાજુ બાપા હા બધી વસ્તુ લઈ આવ્યા હો ને? બધી પડી છે ઘરમાં. એટલે કેવું એને કહી દે હું આયા કોઈનું ઘર માંડવા નથી આવી, લાડવા બનાવવા આવી છું. એટલે પૂછી લે ક્યાં વસ્તુ પડી છે. રહોડામાં જ પડ્યું હોય બધુંય અને એને બધી ખબર છે કઈ વસ્તુ ક્યાં પડી હોય. જઈ જાય રહોડામાં મંડે બનાવવા લાડવા. એ તેલનો ડબ્બો
તેલનો ડબ્બો, જો લોટનો ડબ્બો રહ્યો ને એની અંદર મિલ્કન પડ્યું છે. એ લાડવાનો કલર ક્યાં છે? એ લાડવાનો કલર અભેરાઈ ઉપર કાળા કલરની ડબ્બી છે ને એમાં. એ પણ રાજુ બાપા, ઘી ક્યાં છે? ઘી. અરે આમે ખેતી ટીંગાઈ જો મિલ્કન ઢાંકણા વગરનું હોય છે, માથે ગાભો બાંધેલો છે. રાજુ બાપા આઈથી બધું બેઠા બેઠા એક એક વસ્તુ મગાવ્યા રાખે ને તમે કીધા કરો એના કરતા ન્યા રૂબરૂ હાથ વાત આપી દો ને જાવ ને એને. બીજુબા, એ બીજુબા, લે કા ગગી, લે બીમાર પડ્યા હું તમે? હમણાં 4-5 દી ત્યાં નબળાઈ આવી ગઈ છે, હાવ અશક્તિ જેવું છે. તો આમ ઉંગળા પાસે હોઈ જવાનું હોય એટલી ખબર ન હોય તમને? બીજુમાં હું તમે કૂતરું ઠેકીને ઓસરીમાં જાય ને તો મને ખબર પડી જાય, એટલે આયા આડી થઈ હતી. અરે 4-5 દી ત્યાં ગગી ટાંગા ધ્રુજે, આમ ઊભું ન થવાતું. કેમ એમ જ થાય ને. હવારમાં સિરાયવા વગર, હવારમાં સિરાયવું નથી. 4-5 દી થઈ ગયા. 4-5 દી સિરાયવું જ નથી. ક્યાંથી સિરાવું? હવે ગાંઠિયાની ટેવ પડી ગઈ છે ને, ગાંઠિયા થઈ રહ્યા છે. એમ વાત છે, ગાંઠિયા ખાધા નથી એટલે. તો હવે ક્યાં મોટી ઉપાધિ રહી છે તમારે? રાજુ બાપા કે પેલા જેવા તો રહ્યા નથી. તમે એને કયો અને નો બનાવી દે એવું તો બને જ નહીં. હારું હાલો તો હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. એ ઘરમાં છે કોઈ? હા, એ જો ઘરમાં હોવ ને સાંભળતા હોય ને તો સાંભળી લેજો. ગાંઠિયા થઈ રહ્યા છે, થોડાક બનાવી જાજો. સુગર તો હારી આવે. એ ગાંઠિયા થઈ ગયા છે, ઠરી જાય ને પછી ડબ્બામાં ભરી લેજો, નહીતર હવાઈ જાહે. હું થયો પણ તને હું થયું કહું તને? હું એને વિજુવાના ઘરે ગઈ હતી. હા તો વિજુમાએ કેટલા દિવસથી નાસ્તો જ નતો કર્યો. તો લ્યો એમાં મજા આવે એવું હું હતું? મજા આવી ઈ જ હવે કહું ભાઈ. તો એને ગાંઠિયા નો ખાય ને ત્યાં સુધી નાસ્તો એને પહોંચે નહીં. તો મને કે ગાંઠિયા ખાલી થઈ ગયા. મેં કીધું એમાં શું થઈ ગયું? રાજુ બાપાએ ગયો તમે ગાંઠિયા બનાવી દે. કાનમાં વાત નાખી દીધી. નક્કી રાજુ બાપા ગાંઠિયા બનાવવા ગયા જ હશે. ગાંઠિયા બનાવવા ગયા છે તો મજા આવશે. સારું, હા તો જાઈમ છે. જેમ છે. એક કામ કરો, હું રાજુ બાપા આગળ જાતા હું. અરે જા જા જા, હવે તો ખેલ ચાલુ થયો હે, હવે તો જોવાની મજા આવશે. આપણે ખબર પડે ને હું થઈ જાય હું નહીં. હારું હાલ તો જઈ આવું. જા જા પછી કેજે પડો. હા રાજુ બાપા, ઓ રાજુ બાપા. એને કઈ વેગો થયા ઉતાર. રાજુ બાપા, હા એ કઈ વ્યસ્તી ઉતાર બોલ. મજા જેવું નથી બેટા હમણાં. લે વરી હું થઈ ગયું પાછું તમને? આ શક્તિ જો ને. ઓહો, એ થોડુંક એને ટાઈમે ખાતું પીતું રેવાય. લોચા પડ્યા છે ને હમણાં હાંજે ખવાતું નથી બધા. લે કેમ નથી ખવાતું? એ હાંજે છે ને ઓલા લાડવા ખાતો હું. 2 લાડવા ખાઈને પાણીનો લોટો પી અને હોઈ જાઉં. તો ઈ ટેવ પડી ગઈ. લાડવા થઈ રહ્યા તે હમણાં રોટલો ભાવતો નથી. તો હાંજે રહું ભૂખો. એમાં હવે ધીમે ધીમે શરીરમાં અશક્તિ આવતી જાય. ઓહો, આ લાડવાના કારણે થાય કા તમને બધી ઈચ્છા ઓલી હોય ને ભાવતા હોય હવે ન મળે. કાંઈ વાંધો નહીં, બધી તો ઠીક. પણ હું કહું તમને, હા બીજું માન્યા ગાંઠિયા પતી ગયા તા તો કરી એવા તા કે નહીં? હા ઈ ગાંઠિયા હું બનાવી આવ્યો. હા ગાંઠિયા બને એવા? હા તમે થોડા ના પાડો કા બીજું માને.
તો મારું માનો તો તમારા લાડવા પૂરા થઈ ગયા હે તો બીજુમાં કઈ ના નો પાડે તમે જો એને લાડવાનું કયો તો એમ કે ઈ તમને કહેવા તો આવ્યા જશે ને ઘરે તો લાડવાનું તમે એને કહી દ્યો તો એની ફરજ આવે કે નહીં તમારે બનાવી દેવાની વધારે હું કઈ નથી કહેતો બાકી તમારે તમે ભાઈ વાતચીત કરી લેજો હો હું જાઉં છું મારે મોડું થાય છે હો હાલો હાલો વાત તો સાચી છે એ અહીંયા આવીને કહી જાય કે ગાંઠિયા થઈ ગયા છે બનાવી જાવ તો મારે ત્યાં જઈને કહેવાય છે ઘરમાં કોઈ એ તો લાડવા થઈ ગયા છે થોડાક લાડવા કરી જાજો ને ખબર નથી વેલા મોડા હાટું વાળશો એ હારું લ્યો હાલે ભલે આ ડોહો કઈ ગયો છે લાડવા બનાવી જાજે હવે ઈ માથે કૂટ કરવી એના કરતા મારે હાટું બનાવવા છે શીણાનો લોટ ને બધું પડ્યું છે તો એક કામ કરું ભેગા જ બનાવી નાખું અહીંથી થોડાક લ્યા પછી દઈ આવું ખોટા ન્યા જઈને તબડકા ચડાવવા ઉતારવા આયા જ બનાવીને દઈ આવું બીજુમાં આ કઈ બાજુ પણ આ ગામમાં જાવ છું આટલી સ્પીડમાં હા થોડું કામ હતું આમાં શું છે કાઈ નથી એ કઈક તો એ બતાવો તો ખરી ઓહો લાડવા લાડવા વરી એસે ને ઓલો ડોહો કઈ ગયો તો કે લાડવા થઈ રહ્યા છે બનાવી જાતે મેં કીધું ન્યા જઈને બનાવવા એમ કરતા ત્યાર માથે બનાવીને દેવું બિચારો ખાઈ લે બિચારો ખાઈ ને ને આ લાડવા નક્કી કઈક નવું લાવશે હો હવે ભલે એ ક્યાં ગયા એ ફોટો એ લાડવા લઈ લ્યો બનાવીને લાવી શું એ તો આવ્યા છો તો અંદર આવો ને લાડવા લઈને આઈ લાવો અંદર તમને બધાને એમ થાતું હશે કે આ ડોહો ગાંઠિયા લઈને ક્યાં જાય છે પણ મારી બીજું હાટો લઈને જાવ છો કેમ કે બીજું મને ટાઈમ થાય તો લાડવા બનાવીને દઈ જાય તો મારે એને ગાંઠિયા બનાવીને દેવા પડે એ ક્યાંય ગયા બીજે ક્યાં હોય તો ગાંઠિયા થઈ ગયા છે તો લઈ જાઓ ને અરે તો અંદર આવીને તઈ જાવ ને ન્યા વયાવાય રહોણાના પોસાર પડી ગયા ન્યા હવે તમે ક્યાં પાર કરશો વયાવો રહોણામાં એમ મને હે ને આપડા લાડવાના અને ગાંઠિયાના દાદ આવે એમ તો આ લાડવા ને ગાંઠિયા પોઈચા ક્યાં એ લાડવાના ગાંઠિયામાં પેલા કેવું થતું ખબર હે કે જો લાડવા પૂરા થઈ ગયા હોય તો ગાંઠિયાને કહેવા જવું પડે તો ગાંઠિયા વાળો લાડવા બનાવી દે ગાંઠિયા પટી ગયા તો લાડવા વાળાને કહેવા જવાનું તો આનું બનાવી દે હવે એવું કઈ કહેવાની જરૂર જ નથી તો કેવું થઈ ગયું હવે તો મારા બેટા પૂરું થઈ ગયું ને તો આનું બનાવી દે આનું બનાવી દે હે હા અને પાછા અંતાળી ઘરે દઈ આવે શું વાત કરે હા કોઈને ખબર ન પડવા દે જો આમાં હે ને હવે વેલા મોડું હે ને આ ગાંઠિયા અને લાડુ હવે ભેગા તો થઈ જ જવાના હે થઈ જ જવાના છે ખાલી હે ને ના નીકળી એમ ને ખાલી ફૂક મારવાની જરૂર છે ફૂક હા તો તું ક્યાં ફૂક મારી શીખે એ લાંબી ફૂક મારવાની કાઈ નથી જરૂર તું ખાલી છે ને બીજું વાનું ઘર રહ્યું ને ત્યાં ફૂક માર હું રાજ બાપામાં ફૂક મારું ઓલા કામ પૂરું તો કરી દઉં ને તો હાલ માર ફૂક આમ ફરી જાતું હા એમ હાલ મારજો 3 2 1 ગો ઓ પણ હવે તો દાંત કાઢવાનું બંધ કરો આ કાઢવાનું બંધ કરો હવે હા રાજુ બાપા હાર જો ને ઈ તમે બીજુમાં વેરાવી દો અરે બીજુમાં આ હાથ તમે રાજુ બાપા નથી રહી ગયો
જો રાજુ બાપા અને વિજુમાં હવે તમારા હાને ફૂલાર થઈ ગયા હે, હવે જલસા કરો. ને છોકરાઓ તમે આ કર્યું ને ઈ બહુ સારું કર્યું. હવે છે ને આ ગાંઠિયા ને લાડવા આડા આવડા કરવા પડતા હતા ને ઈ નહીં કરવા પડે. અમારા રોડામાં રોજ લાડવા ને ગાંઠિયા થાય છે કા. હા. વાત કરો તો ખાલી લાડવા ને ગાંઠિયા નહીં, જો આમનો હાલશે ને તો લગભગ 1 વર્ષમાં ચોખા કિલો શીરો થાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદ્યાળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. ઠીક છે મિત્રો, હું છું કાજલ સુબન ગુજરાત. અને મિત્રો તમને વિડિયો ગમે તો અમારી 2 YouTube ચેનલ છે, વિજુડી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો